હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રિયાશ્વી કિચન. આજે આપણે બનાવશું મંચાવશું. તેના માટે આપણે લઈશું પાણી, કોર્નફ્લોર, ડાર્ક સોયા સોસ, આદુ, મરચી અને લસણ ચોપ કરેલું, એમાં 2 ભાગનું લસણ અને 1 ભાગનું આદુ મરચી, મરી પાવડર, લીંબુનો રસ, કેપ્સિકમ, ગાજર, ફણસી, કોબી, ફ્લાવર, તમને જે પણ શાકભાજી પસંદ હોય તે અહીં એડ કરી શકો છો. કોથમીર, લીલું લસણ, લીલી ડુંગળી અહીં લીધેલી છે મેં. હવે આપણે મેગી ક્યુબ લઈશું. મેગી ક્યુબ કોઈ પણ બેકરીએ તમને મળી રહેશે. તેને આ રીતે બાઉલમાં અલગ કાઢી લઈશું અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું એડ કરશું. સૂપ બનાવવા માટે હવે આપણે એક તપેલામાં તેલ એડ કરશું. હું અહીં 10 વ્યક્તિ માટે સૂપ બનાવી રહી છું અને નીચે ડિસ્ક્રિપ્શનમાં 2 વ્યક્તિ માટે મેં મેઝરમેન્ટ આપેલું છે, તો તમે જોઈ લેજો. અહીં ગેસની ફ્લેમ ફાસ્ટ રાખવાની છે. હવે આપણે તેમાં આદુ, મરચી અને લસણ ચોપ કરેલું છે તે એડ કરી દઈશું અને મિક્સ કરી લઈશું. કલર બ્રાઉન થઈ ગયો છે. હવે આપણે તેમાં મિક્સ વેજ ચોપ કરેલું છે તે એડ કરી દઈશું અને પ્રોપર મિક્સ કરી દઈશું. અહીં ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે, લો કરવાની નથી. આ વેજીટેબલને 2 થી 3 મિનિટ આ રીતે સાતળવાનું છે અને પછી તેમાં પાણી એડ કરવાનું છે. મેં અહીં 15 કપ પાણી એડ કરેલું છે. તમે તમારા મેઝરમેન્ટ પ્રમાણે પાણી એડ કરી શકો છો. ગેસ હજુ ફાસ્ટ જ રાખવાનો છે અને હવે આપણે તેમાં મેગી ક્યુબ એડ કરશું. મેગી ક્યુબને આ રીતે એડ કરીને પછી ધીમે ધીમે એને હલાવવાનું છે. મેગી ક્યુબ નાખીને 2 થી 3 મિનિટ હલાવવાનું છે અને હવે આપણે તેમાં સોયા સોસ એડ કરશું. મેં અહીં ડાર્ક સોયા સોસ યુઝ કરેલો છે. સોયા સોસ એડ કરીને તેને તરત જ મિક્સ કરવાનું છે અને 2 થી 3 મિનિટ ફરી એને ઉકાળવા દેવાનું છે. હવે આપણે કોર્નફ્લોરની સ્લરી બનાવી લઈએ. કોર્નફ્લોરમાં જરીક પાણી ઉમેરશું અને કોર્નફ્લોરને ધીમે ધીમે મિક્સ કરતા રહેશું અને એક સ્લરી બનાવશું. જરૂર લાગે તે પ્રમાણમાં અહીં તમે પાણી એડ કરી શકો છો અને આ રીતે સ્લરી બનાવવાની છે. હવે આપણે સૂપમાં મીઠું અને મરી ટેસ્ટ અકોર્ડિંગ એડ કરી દઈશું અને સૂપને મિક્સ કરી દઈશું. હવે આપણે સૂપને 30 થી 35 મિનિટ ઉકળવા દેવાનું છે અને હલાવતા રહેવાનું છે. જ્યાં સુધી આ વેજીટેબલ ઉપર ન આવે ત્યાં સુધી આપણે સૂપને ઉકળવા દેવાનું છે. જુઓ, આ રીતે વેજીટેબલ ઉપર તરી આવ્યા છે. હવે આપણે તેમાં કોર્નફ્લોરની સ્લરી એડ કરશું. કોર્નફ્લોરની સ્લરી એક હાથેથી એડ કરતા જવાની અને બીજા હાથેથી હલાવતા જવાનું, જેને કારણે કોર્નફ્લોર નીચે તળિયે બેસી ના જાય. અને આ રીતે હલાવીને કોર્નફ્લોરની સ્લરીને સૂપમાં મિક્સ કરી દેવાની. આપણા સૂપનો કલર એકદમ મસ્ત આવી ગયો છે, જુઓ. હવે આપણે તેમાં લીંબુનો રસ એડ કરી દઈશું. સૂપને પ્રોપર મિક્સ કર્યા બાદ હવે આપણે તેમાં ફ્રાય નૂડલ્સ નાખશું. આ ફ્રાય નૂડલ્સ નાખવાથી સૂપનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. તમે આ ફ્રાય નૂડલ્સ સર્વિસ વખતે પણ એડ કરી શકો છો, પરંતુ થોડા અહીં ઉકળતી વખતે એડ કરવાના છે, જેનાથી ટેસ્ટ વધારે સરસ આવશે. હવે આપણું સૂપ એકદમ ઉકળી ગયું છે અને હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. સૂપને ગરમ ગરમ સર્વ કરીશું. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને નવા વિડીયો મેળવવા માટે બેલ આઇકનને પ્રેસ કરો. થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.